મને લાગે છે કે હજી રાત ટૂંકી પડે હું થાક્યો નથી હજી, કારણ કે તમારો હાકલો સામે એવો છે, એટલે પડકારો કરે ને એ દુનિયામાં જીવાડે છે. ઘણા તો વાતું કરે અમારે એકચ્યુઅલી કંઈક કરવું છે. મેં કીધું તમે વહેલા હોઈ જાવ ભાઈ, કરવા વાળા હજી જાગે છે અને એ કરી લેવાના. એ કોઈ દી કોઈને કહેવાના નથી, એ તો ગોબા ઉપડે તઈ ખબર પડે કે આવડા અડી ગયા. તમે મેં કીધું આરામ કરો, તમારે કાંઈ નથી કરવું. આ અમુક તો સતા પૈસે ભિખારી જેવા લાગે હોય, પૈસા ધરવના પૈસા હોય, પણ પાછા વાતું કેવી કરે ખબર છે? ગામડામાંથી સિટીમાં ગયા હોય, હવે આયા બાવળા હેઠે બાજરાનો રોટલો ખાધો હોય, શાહે પીધી હોય. સિટીમાં લગ્ન થાય ને એટલે પછી ત્યાં જઈને પછી બોલી ફેર થઈ જાય. સાંભળી લેજો, આ મેં અનુભવેલું છે એ તમને વાત કરું. પછી હારી હોટલમાં જમવા લઈ જાય ને પછી એમ કે એકચ્યુઅલી ફૂડ બરાબર નહોતું. એટલે તમારી ભલી થાય, તમે લુખા રોટલા ખાતા હતા કાંગસી જેવા બાજરાના, અને અત્યારે ફૂડ બરાબર નથી. લે તમારા બાપના પગરખામાં ડેડકા રાયતું રહેતા હતા અને તમે એમ કહો છો કે એકચ્યુઅલી ફૂડ બરાબર નથી. એમ નહીં, આજના યુવાનોને એ પણ હું ટકોર કરું છું, જીવનમાં જ્યાં મહેમાન બનો, જેના ઘરે જાઓ, જેવી પરિસ્થિતિ હોય એવું વર્તી લેજો યાર. ક્યારે એવું ન દેખાડતા કે મને આ નહીં ફાવે એમ. આ તો સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટ્યા વહી ધનુષ વહી બાણ. કાયમ સમય કોઈનો નથી રહેવાનો. આ દુનિયા સલામ મારે છે તો કાલ એને એ દુનિયા પાછી ગધાડે બેહારે, એટલું યાદ રાખજો. આ તો સમયના વાજા છે, આમાં અભિમાન ન કરવું ક્યારે. બાવલામાંથી બાઉદીન એને જ બનાવ્યો હતો, અને આજે મોટી જુનાગઢની દિવાલ ઉપર લખ્યું છે સને 1900 બાઉદીન કોલેજ. અને એ બાઉદીનભાઈ ની સામે બોલ્યો તો એક લુહારનો દીકરો. બાઉદીનભાઈ ન હોય તેથી કકરાવાના ન હોય તો વાતું થાય યાર. આ તો હોય તેથી ઢગલા હોય, પણ ન હોય તેથી કકરાવાના ન હોય. સમયનો સદુપયોગ કરી અને ગરીબની કિંમત કરજો. જેને ગરીબના દુઆ લીધી ને એને કોઈ દી નાખ્યાનો માગ નથી, પણ જેને ગરીબને હંતાપ્યા ને એનાથી ભગવાન આગો થઈ ગયો છે. શું કામ? કે અમે ઉજળા વસ્ત્રોમાં છે તાન છુપાયેલ જોયા છે, અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે, અમે ત્યાગ શરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે, અમે ત્યાગ શરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતા પૈસા નથી એમાં ઇન્સાનિયત જોઈ છે. અને અમે ધોળા લુગડામાં મોટા ગુંડાને જોયા છે યાર, સફેદ કપડામાં ગુંડા જોયા છે. પણ છેલ્લે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે દાદા આ પાદરમાંથી, કિંદ્રવાના પાદરમાંથી જેના હાથમાં તરવાર લઈને રાજપૂતીના ધર્મને દીપાયો પરમારે, ઈતા ચરણમાં તો તમે લઈ લીધા છે, પણ આ બધાય પરમાર પરિવારના જેટલા ગોઠી બેઠા છે એના ઉપર એના આશીર્વાદ કાયમ વરસતા રહે. દાદા હે ભગવાન હે શિવ, તું તો એવો મહાદેવ છો, તારા ખજાને કઈ ખોટ ન હોય. અને ત્યારે ભગવાન સોમનાથને યાદ કરતા સાજે મંગન કી કંઠ માલ વિહસત રાજાઈ કુશાલ ફટિક ઝાલ રુદ્ર માલ અર્ધયાલ રાજે. એ બમ ડમરુ બાદ નાદ વેદ સરસુ સાજ ભોળો મહારાજ જાજ તાંડવ નાચે. તાંડવ નાચે ભોળો મહારાજ આજ
બધાની ફરમાઈશે લઈ લો. દિનેશભાઈ પરમાર તો નથી પણ એનો દીકરાને મોકલ્યો છે. તું જા, આપણા બાપના ફળી આનંદ છે યાર. આ યજમાન મુખ્ય દાતા છે આયા અને આખો પરિવાર આ બધાય ભૂલકા તો તમે જો. આ મેં કીધું બેટો બાપ તને ચીલે નો ચાલે તો જનની કાઉ જણા વરવું લાગે વેરડા. બાપ જેવા જો દીકરા ન થાય તો એનો મતલબ શું? ત્યારે મારે ભોળાનાથ માટે બે કડી યાદ આવે. સોમનાથ મહાદેવ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ निर्विकल्पम निरीहम जिदाकाशु माकाशु वासम भजेहम. निराकार मकार मूलम तुरीयम गिरागान गोतीतम विषम गिरीशम. करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम. जागो 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 हवे त्रिपुरारी जटाला जोगंदर. जागो जागो हवे त्रिपुरारी जटाला जोगंदर.